નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ આગામી 2027 વિધાનસભા ચૂંટણી માટે કમર કસી રહી છે અને એક પછી એક મિટિંગો ગુજરાતમાં જુદા જુદા એરિયાઝમાં કરી રહી છે અને જે થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તે મામલે પણ મંથન કરી રહી છે। તો આજે મહેસાણાની અંદર કોંગ્રેસની એક ખાનગી બેઠક હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી જેવા અનેક નેતાઓ ત્યાં હાજર હતા। મહેસાણાના સ્થાનિક નેતાઓ, જિલ્લા પ્રમુખ તે લોકો પણ હાજર હતા અને આ સમયે એક એવી ઘટના બને છે કે દરેક કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભાજપ સરકારની સામે ગુસ્સે થાય છે, તેઓ કંઈ પણ તેમને બોલે છે। તો આ ઘટના શું હતી તે મામલે હું આજે તમને થોડું સમજાવવા માંગુ છું। જે સમયે કોંગ્રેસની ખાનગી મિટિંગ ચાલી રહી હતી તે સમયે બે લોકોને પકડી અને જે હોલમાંથી બહાર કાઢવામાં આવે છે, તેમની તપાસ કરવામાં આવે છે। તો તે લોકો કહે છે કે અમે પત્રકાર છીએ। તો બંને પાસે તેના પુરાવા માંગવામાં આવે છે, પરંતુ તે લોકો બંને નિષ્ફળ જાય છે। એક જે અધિકારી હતા તે આઈબીના અધિકારી હતા તેવું કોંગ્રેસના લોકોનું કહેવું છે અને તેમની સાથે બીજા બેન હતા તે પણ આઈબીના અધિકારી હતા, એટલે કે બંને ગુજરાતની આઈબી પોલીસ સાથે જોડાયેલા લોકો હતા। અને મિટિંગમાં જ્યારે જે પુરુષ હતા તે વિડીયો ઉતારી રહ્યા હતા તે સમયે તેમને ઊભા કરી અને બહાર લાવવામાં આવે છે। ત્યારબાદ તેઓ જગદીશ ઠાકોર અને અમિત ચાવડાની માફી માગે છે। તેઓ બોલી રહ્યા છે કે સોરી અમારી ભૂલ થઈ ગઈ, પરંતુ તે ટાઈમે આખી વાતનો પડદો ખુલી જાય છે અને આ લોકો આઈબીના લોકો હતા। તો બંને માણસો કોંગ્રેસની જાસૂસી કરી રહ્યા હતા। તો તે સમયે તેમના વિડીયો ચેક કરવામાં આવ્યા। જે પુરુષ હતા તેમના મોબાઈલ ચેક કરવામાં આવ્યા તો તેમાંથી કેટલાક અશ્લીલ વિડીયો પણ નીકળ્યા તેવું કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓનું કહેવું છે। તો આ બંનેની સામે કોંગ્રેસના અમિત ચાવડા, જગદીશ ઠાકોર અને બધા જ નેતાઓ ગુસ્સે ભરાવ્યા અને તેમને તે બોલવા લાગ્યા કે ભાઈ તમે લોકો જે છો તે કોંગ્રેસની પાર્ટીમાં, કોંગ્રેસની ખાનગી મિટિંગમાં કઈ રીતે આવી શકો છો? આ અમારી ખાનગી મિટિંગ છે। એક રીતે કોંગ્રેસની જાસૂસી થઈ રહી હતી। કોંગ્રેસના નેતાઓએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે સોરી અમે માફી માગીએ છીએ, પરંતુ કોંગ્રેસ આટલેથી અટકી નહીં। અમિત ચાવડાએ સરકાર ઉપર પ્રહાર કર્યા કે ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ અને અન્ય દૂષણો છે તેમની સામે પ્રહાર કરવાની જગ્યાએ, તે અટકાવવાની જગ્યાએ ઇન્ટેલિજન્સ બ્યુરો આજે કોંગ્રેસના નેતાઓની જાસૂસી કરી રહી છે તે આ વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। વિડીયોમાં જગદીશ ઠાકોર અને અમિત ચાવડા જે ખખડાવી રહ્યા છે આઈબીના અધિકારીને, તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર આજે વાયરલ થયો છે। તો આ સમગ્ર મામલે કોંગ્રેસનું કહેવું છે કે આઈબીના માણસો અમારી જાસૂસી કરવા માટે સરકારે મોકલ્યા છે। ભાજપ સરકાર આ જ ધંધા કરી રહી છે। અમે આગામી ઇલેક્શનમાં મજબૂતીથી ભાજપ સરકારને જવાબ આપવાના છીએ અને અમારા એક પછી એક નેતાઓ ક્યાં જાય છે, શું કરે છે, તે તમામ ગતિવિધિ પર ઇન્ટેલિજન્સ બ્યુરો નજર રાખે છે અને સરકારને અમારી માહિતી પહોંચાડે છે। તો ગુજરાત પોલીસની જે હપ્તાખોરી છે તે મામલે પણ અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે કે ગુજરાત પોલીસ જે હપ્તા ખાઈ રહી છે, દારૂના હપ્તા ખાઈ રહી છે, ડ્રગ્સના હપ્તા ખાઈ રહી છે, તે બધું બંધ કરવાની જગ્યાએ પોલીસ આજે કોંગ્રેસના નેતાઓની પાછળ લાગી ગઈ છે। જે દ્રશ્યો એક હોલમાં સર્જાયા હતા તે જોતા લાગી રહ્યું હતું કે આ મુદ્દો આગામી સમયમાં કોંગ્રેસ ઉપાડવાની છે ચોક્કસથી અને ભાજપ અને ગૃહમંત્રી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સામે તે લોકો આક્ષેપો કરી રહ્યા છે કે તમારી ભાજપ સરકાર અમારા નેતાઓને હેરાન કરી રહી છે, ખોટી જાસૂસી કરી રહી છે। ત્યારબાદ અમિત ચાવડાના કહેવાથી જે આઈબીના અધિકારી છે તેમના મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરવામાં આવ્યા હતા। એટલે આજે ગુજરાતની રાજનીતિમાં સૌ કોઈએ જોયું કે કોંગ્રેસના નેતાઓની જાસૂસી આઈબીના લોકો કેવી રીતે કરી રહ્યા છે, કેવી રીતે તેમને હેરાન કરી રહ્યા છે। તો આગામી સમયમાં ગુજરાત પોલીસ અને ભૂપેન્દ્ર પટેલની સરકાર એક રીતે આવા અધિકારીઓ સામે એક્શન નથી લેવાની તે તો સ્પષ્ટ છે, કેમ કે આ ભાજપના કહેવાથી, પોલીસના કહેવાથી આ જાસૂસી થઈ છે તે સ્પષ્ટ છે। તે લોકો ગુજરાત આઈબીમાં બંને મહિલા અને પુરુષ કામ કરી રહ્યા છે તે આજે પૂરું ગુજરાત જાણી ગયું છે અને હું એવું માનું છું કે કોંગ્રેસની પ્રાઇવસીનો ક્યાંક ભંગ થયો છે। કોંગ્રેસની મિટિંગમાં પત્રકાર બનીને બેસવું, ખોટું બોલવું તો એ એક રીતે ગુનો છે, ક્રિમિનલ ગુનો છે। તો આગામી સમયમાં કોંગ્રેસ શું એક્શન લે છે અને આ મામલે શું માંગ કરે છે તે ઘટના પર અને તે એક્શન પર સૌ કોઈની નજર રહી છે। પરંતુ આજે સ્પષ્ટ થઈ ગયું છે કે આઈબીનું કામ શું છે। ગુજરાતમાં દારૂ, ડ્રગ્સના દૂષણો નાબૂદ કરવાની જગ્યાએ તેની ઇન્ફોર્મેશન ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકાર સુધી પહોંચાડવાની જગ્યાએ આ સ્ટાફ આજે કોંગ્રેસની જાસૂસી કરી રહ્યો છે। નમસ્કાર।